તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમને બધાને ખબર જ છે કે હમણાંથી મિત્રો દશામાના વ્રત ચાલી રહ્યા હતા અને મિત્રો આજે વાત કરવામાં આવે તો આજે દશામાના વ્રતનો મિત્રો છેલ્લો દિવસ છે ને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ઘણા લોકો મિત્રો દશામાના વ્રત પણ રહ્યા હશે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હતો ને જે લોકોએ મિત્રો દશામાની મૂર્તિ જેમના ઘરે મિત્રો લાવી હશે અને પૂજા પાઠ કર્યો હશે 10 દિવસ અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આજે મિત્રો દશામાની મૂર્તિનું મિત્રો વિસર્જન કરવા માટે ધૂમધામથી મિત્રો બધા લોકો ગયા હશે અને મિત્રો વાત કરવામાં આવે તો ઘણા લોકો મિત્રો દશામાની મૂર્તિનું વિસર્જન મિત્રો પૂરેપૂરું વિસર્જન કરતા નથી, કારણ કે મિત્રો ઘણા લોકો જે મિત્રો મૂર્તિઓ એવી લાવે છે કે જેનું પૂરેપૂરું વિસર્જન થતું નથી અને મૂર્તિઓ ખંડિત થઈને મિત્રો મૂર્તિઓ બહાર જ રસ્તામાં રખડતી હોય છે અને પડી રહેતી હોય છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દશામાનું મિત્રો અપમાન થતું હોય છે, ક્યાંક ને ક્યાંક મિત્રો માતાજીનું અપમાન થતું હોય છે। પણ મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે ને આજે મિત્રો બધા લોકો સાથે મળીને મિત્રો ધૂમધામથી દશામાના વિસર્જન કરવા જશે નદી કિનારે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે દશામાના 10 દિવસ વ્રત કરે છે લોકો અને એમની પૂજા પાઠ કરે છે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ તો એવું પણ મિત્રો જોવા અને સાંભળવા મળતું હોય છે કે દશામાની સાંઢણીની આંખની અંદરથી ઘી પણ વહેતું હોય છે। આવી રીતના મિત્રો દશામાના લાઈવ પરચા પણ ક્યાંક ને ક્યાંક તમે જોયા હશે। તો મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જો તમે પણ મિત્રો દશામાની મૂર્તિ લાવી હોય બજારમાંથી તો મિત્રો એવી રીતની મૂર્તિ લાવો અથવા તો મિત્રો માટીની મૂર્તિ દશામાની બનાવો, જેથી કરીને દશામાની મૂર્તિનું વિસર્જન કરો ત્યારે દશામાની મૂર્તિ પૂરેપૂરી રીતે મિત્રો વિસર્જન થઈ જાય અને પાણીની અંદર સંપૂર્ણ રીતે ઓગળી જાય। પણ સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો અમારી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। અને જો મિત્રો તમે પણ દશામાને દિલથી જો માનતા હો તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર દશામાં લખવાનું ભૂલતા